લટકતી ટેન્કર અંકલેશ્વર શિવમ રોડ લાઇન્સ 29મા દિવસે પરત મળી હતી। વિશ્વકર્મા કંપનીએ રિપેર પણ કરી આપ્યું હતું। પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન સેલ્વેજિંગના નિષ્ણાતો દ્વારા સહી સલામત બહાર કાઢી આજે માલિકને સોંપી હતી, જ્યાં ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા। વડોદરાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના ગત 9 જુલાઈના વહેલી સવારે સર્જાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 22 નિર્દોષોના મોત નીપજ્યા છે। તેવામાં બ્રિજ ઉપર લટકી રહેલી શિવમ રોડ લાઇન્સ ટેન્કર સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે, જેને ગત રોજ પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન સેલ્વેજિંગના નિષ્ણાતો દ્વારા સહી સલામત બહાર કાઢી આજે માલિકને સોંપી દેવામાં આવી હતી, જેને આજે આંકલાવ તરફ લાવવામાં આવી હતી। આ ટેન્કર આજે તમને પરત આપવામાં આવી છે। ટેન્કરમાં જે નુકસાન થયું છે તેના પર વિશ્વકર્મા કંપની દ્વારા રિપેર કરી આપવામાં આવ્યું છે। ટેન્કર પર મળતા શિવમ રોડ લાઇન્સના માલિક ખુશી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ટેન્કરને ખેંચવા માટે મશીનરી લાવવામાં આવી હતી અને તે મશીનરી હટાવ્યા બાદ ટેન્કર ફરી રોડ ઉપર ફરતી થશે। ટેન્કરના માલિક રમાશંકર પોતાની ગાડી સહી સલામત પરત મળતા તેમણે ટેન્કરની ડ્રાઈવર સીટ ઉપર બેસી ભગવાનનો આભાર માની પગે લાગ્યા હતા। ટેન્કર લઈ અંકલેશ્વર ખાતે પરત આવ્યા હતા। મારું નામ રમાશંકર પાલ છે। આજે તમારી ટેન્કર 27 દિવસ બાદ તમારી નજર સમક્ષ છે, કેવી લાગણી, શું કહેશો? બહુ સારું મહેસૂસ કરું છું। હવે મને લાગતા નહીં ટેન્કર નીકળી જાય, પણ સરકારને આ વિશ્વકર્મા કંપની જેને કામ સોંપ્યું છે એ બહુ કમ્પ્લીટ રીતે કામ કરીને આપ્યું છે, નિસ્વાર્થ ભાવથી કામ કર્યું છે, એટલે મને આજે બહુ સરસ લાગે છે। બરાબર છે। અને ખાસ કરીને ટેન્કર તમને રિપેર કરીને આપ્યા છે કેતનભાઈ ગજ્જર, શું કહેશો એમના વિશે? કેતનભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર। અને એમનું જે છે એના કામ પણ સારી રીતે કરીને પછી જે તૂટેલું છે નિસ્વાર્થ ભાવથી રિપેરિંગ કરે એના પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। કેટલી તકલીફ પડી ટેન્કર સિવાય? તકલીફ તો સાહેબ એવું છે કે મારા ગાડી વચ્ચે તો એવું હતું કે આપણે ઈએમઆઈ વાળા કે ઈએમઆઈ ભરવાનું છે, ઈએમઆઈ આપણે કન્ટિન્યુ હતો અને ઇન્સ્યોરન્સ વાળા કે ઇન્સ્યોરન્સ ત્યાં પાસ નહીં થાય, એટલે સારું એવું થાય કે આપણી ગાડી જે રીતે હતી સુરક્ષિત નીકળી ગઈ। આભાર માનું છું, તંત્રને માનું છું, વિશ્વકર્મા કંપનીને માનું છું। બસ આજે માલિકને સફળતા મળે, માલિક ખૂબ ખૂબ આજે ભાવ વિભોર થઈ અને આનંદિત થયા છે અને તંત્ર સમગ્ર તંત્રનો આભાર માને છે અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માને છે। ટેન્કર જે રીતે આજે બહાર કાઢ્યું છે, બહાર કાઢ્યા બાદ જે માલિકની લાગણી કેવી છે આપના સમક્ષ શું કહ્યું છે, અને ખાસ કરીને આ ઓપરેશન પાર પાડ્યું છે કંપની વિશે શું કહ્યું? બસ કંપની સતત 60 થી 70 જણાનો સ્ટાફ હતો। છેલ્લા 5-6 દિવસથી કંપની રેસ્ક્યુ કરી હતી, રાત દિવસ તંતોડ મહેનત કરતી હતી અને કંપની ફ્રી ઓફ કોસ્ટમાં સરકારની સૂચના મુજબ ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરી છે અને બધું કાઢી આપ્યું છે એમને અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે એ લોકોએ।